जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 4 में विषय हिंदी भणीशु। उसमें काव्य 7 है झूला। इस काव्य के कवि है राम सिंहासन सहाय, उनका उपनाम है मधुर। तो आइए अब कविता के बारे में जानेंगे। प्रस्तुत कविता राम सिंहासन सहाय मधुर रचित है। એટલે કે આ કવિતા છે એ રામ સિંહાસન સહાય એમણે લખી છે। એમનું ઉપનામ છે મધુર। બચ્ચોं को झूले से लगाव होता है। નાના છોકરા હોય એમને હિંચકામાં બેસવું ખૂબ જ ગમતું હોય છે। झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं। હિંચકામાં બેસે ને એટલે કલ્પના કરવા લાગે, વિચારોમાં ને વિચારોમાં એ ખોવાઈ જતા હોય છે, ક્યાંય ને ક્યાંય પહોંચી જતા હોય છે। इसका विवरण कविता में दिया गया है। એટલે કે એ વાતનું આલેખન આ કવિતામાં કરવામાં આવેલું છે। મિત્રો, દરેકને ઝૂલામાં બેસવું ખૂબ જ ગમતું હોય છે। આપણે બહુ કંટાળી ગયા હોય ત્યારે ઘરમાં જો હિંચકો હોય તો એની પર હિંચકામાં બેઠા બેઠા હિંચતા હોય છે, તો આપણે બધું જ ટેન્શન ભૂલી જતા હોઈએ છીએ। એટલે આપણે ઝૂલો ખૂબ જ ગમતો હોય છે। તો અહીંયા જ એક સરસ મજાના ઝૂલાની વાત કરેલી છે। આ બાળકો છે એ આ હિંચકા પર બેસવા માટે કહે છે મમ્મીને કે મમ્મી, આજે અમારે હિંચકા પર બેસવાની ઈચ્છા છે, તો અમને હિંચકો લગાવી આપ। તો એને મમ્મી એમને હિંચકો લગાવી આપે છે। બાળકો વારાફરતી હિંચકામાં બેસે છે અને કલ્પનામાં ખોવાઈ જાય છે, એટલે કે વિચારોમાં ખોવાઈ જાય છે। જોઈએ કવિતા। अम्मा आज लगा दे झूला, इस झूले पर झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा। झूला झूल रही है डाली, झूला झूल रही है डाली, झूला झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता। झूल रही है नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल, बरस रहा है रिम झिम उड़कर मैं लूटूं दल बादल। तो આપણે હિંચકામાં બેઠા હોય ત્યારે સરસ મજાનો વરસાદ આવતો હોય તો આપણે ક્યાંય ને ક્યાંય ખોવાઈ જતા હોઈએ છીએ। ફરી વાર જોઈએ આપણે। અમ્મા આજ લગા દે ઝૂલા। આ છોકરાઓ હોય છે એની મમ્મીને કહે છે અમ્મા, એટલે કે મમ્મી, મમ્મી આજે તું અમને હિંચકો લગાવી આપ। अम्मा आज लगा दे झूला, इस झूले पर झूलूंगा। अने ए झूला पर बेसीने, ए हिंचका पर बेसीने हूँ हिंचका खाईश। इस पर चढ़कर ऊपर बढ़कर, लेके हिंचको बांधीश एटले एनी पर हूँ चढ़ी जईश। आसमान को मैं छू लूंगा, अने हिंचका खातो खातो आसमान में एटले के आकाश में पहुंची जईश। अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा। छोकरो एनी मम्मी ने हिंचको लगावानुं कहे छे अने एनी मम्मी लगावी आपे छे अने कहे छे के हूँ हिंचका पर बेसी जईश अने आकाश ने अड़ी जईश। झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता, इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता। नाना छोकराओ होय ए गमे ते वातमां रमत शोधी लेता होय छे, तो आ बाळको पण भेगा थया छे अने वाराफरती बेसे छे अने कहे छे के चलो हूँ तमने दिल्ही लई जाऊँ छूँ, चलो हूँ तमने कलकत्ता लई जाऊँ छूँ। एम बधा ज शहेरोनी मुसाफरी हिंचकामां बेसी बेसीने करावडावुं छूं। झूला झूल रही है डाली, એટલે કે આ હિંચકો છે એ વૃક્ષની ડાળીએ બાંધ્યો છે। તો જેમ હિંચકા ખાય છે બાળકો, એમ વૃક્ષની ડાળી હોય છે એ પણ હિંચકા ખાય છે, એટલે કે હલી રહી છે। झूल रहा है पत्ता पत्ता, એટલે કે જેમ જેમ હિંચકો ખાય છે તેમ વૃક્ષની ડાળી પણ હલે છે અને એના પાંદડાઓ પણ હલે છે। इस झूले पर बड़ा मजा है, એટલે કે છોકરાઓને આ હિંચકા પર ખૂબ જ મજા પડે છે। चल दिल्ली ले चल कलकत्ता, એટલે કે તું અમને દિલ્હી પણ લઈ જા અને કલકત્તા પણ લઈ જા। બાળકો વારાફરતી બેસીને એકબીજાનો વારાફરતી વારો આવે એવું કરે છે અને કહે છે કે ચલો આપણે દિલ્હી જઈ આવીએ, કલકત્તા જઈ આવીએ હિંચકા પર બેસીને, એમ ખાલી કલ્પના કરે છે। झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल,
એટલે કે આપણે હિંચકામાં બેઠા હોય ને ત્યારે આખી દુનિયા હલતી હોય એવું આપણને લાગે છે. આપણે હિંચકામાં બેઠા ત્યારે નીચે ધરતી સામે જોવાનું તો આખી ધરતી આમ હલતી હોય એવું આપણને લાગે છે. ઝૂલ રહી હે નીચે કી ધરતી, એટલે કે હિંચકામાં બેસ્યા પછી આપણને એવો અનુભવ થાય છે કે આપણે નીચેની જે ધરતી છે એ ઝૂલી રહી છે. ઉડચલ 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 ઉડચલ, અને આપણને આકાશમાં ઉડવાનું જ મન થાય છે, ઉડવાનું જ મન થાય છે, ઉડવાનું જ મન થાય છે. બરસ રહા હે રીમઝીમ રીમઝીમ ઉડકર મેં લૂંટું દલ બાદલ, અને હિંચકામાં બેઠા હોય અચાનક જ વરસાદ પડે તો આપણને ખૂબ જ મજા પડી જાય કે વાહ, સોનામાં સુગંધ પડી હોય એવું આપણને લાગે છે. બરસ રહા હે રીમઝીમ રીમઝીમ, હિંચકામાં બેઠા છીએ અને ત્યારે રીમઝીમ રીમઝીમ કરતો વરસાદ વરસે છે. ઉડકર મેં લૂંટું દલ બાદલ, ત્યારે આપણને એવી ઈચ્છા થાય છે કે હું આકાશમાં ઉડી જાઉં અને બધા જ વાદળોનું પાણી છે એની અંદર પાણીને લૂંટું અને બધા વાદળોની સાથે રમું, એવી આ બાળકોની ઈચ્છા થાય છે. બહુ સરસ મજાની કવિતા હતી. એની નીચે શબ્દાર્થ આપેલા છે. ઝૂલા એટલે કે પાલના, હિંડોલા ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? હિંચકો. પત્તા એટલે કે પર્ણ, ગુજરાતીમાં શું કહેવાય? પાંદડા. આસમાન એટલે કે આકાશ. એના પછી અભ્યાસમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, પઢીએ ઓર બોલીએ. ખાલી તમારે વાંચવાનો છે. અમ્મા, ઝૂલા, ચढ़कर, बढ़कर, દિલ્હી, મજા, બડા, ઉડકર, ધરતી, રીમઝીમ. આ શબ્દો તમારે વાંચવાના છે. ત્યાર પછી પ્રશ્ન બીજો આપેલો છે, પ્રશ્નો કે ઉત્તર દીજીએ. સવાલો આપેલા છે, એના સવાલો એ તમારે બોલવાના છે અને નોટબુકમાં લખવાના પણ છે. અહીંયા બોર્ડ ઉપર મેં લખેલા છે, ધ્યાન દેજો. પહેલા સવાલ, જ વાલે શબ્દ કવિતા में से ढूंढ कर बोलिए. બોલીએની જગ્યાએ તમારે લખવાના છે. કવિતા છે એની અંદર જ વાળા શબ્દો હોય એ તમારે શોધવાના છે અને લખવાના છે. તો કયા કયા શબ્દો આપેલા છે? ઝૂલા, ઝૂલુંગા, ઝૂલ, રીમઝીમ આદિ શબ્દ હૈ. આટલા શબ્દો કવિતાની અંદર જથી શરૂ થતા છે એ આપેલા છે. दूसरा सवाल, आपने कहाँ कहाँ झूले देखे हैं? તમે કઈ કઈ જગ્યાએ हिचका જોયા છે? उसका जवाब आएगा, हमने खेतों में, बगीचे में, घर में, छत पर आदि जगह पर झूले देखे हैं. આ બધી જ જગ્યાએ આપણે હિંચકાઓ જોયા છે. तीसरा सवाल, आप किस तरह के झूले में झूले हैं? તમે કેવા હિંચકામાં બેઠા છો, ઝૂલ્યા છો? उसका जवाब आएगा, मैं लकड़ी के, टायर के, रस्सी के झूले पर झूला हूँ. હું લાકડીના અને ટાયરના, આપણે સાયકલનું ટાયર હોય ને એનો પણ હિંચકો બનાવે છે. પછી રસ્સી એટલે કે દોરડું, દોરડાનો પણ હિંચકો હોય છે. તો આવા ઘણા બધા હિંચકા જોવા મળે છે. ચોથા સવાલ, પહેલી બાર ઝૂલા ઝૂલને કા અનુભવ બતાઈએ. આપણે પહેલી વાર ક્યારે હિંચકામાં બેઠેલા જો યાદ હોય તો એ પ્રસંગનું તમારે વર્ણન કરવાનું છે. ના આવડે તો આ પ્રમાણે પણ તમે લખી શકો છો. उसका जवाब आएगा, मैं खेत में गया था, वहाँ पर मैं रस्सी के झूले में झूला था. હું ખેતરમાં ગયો હતો, ત્યાં દોરડીથી બાંધેલો હિંચકો હતો, એની પર બેઠો હતો અને હિંચકા ખાધા હતા. वहाँ मेरे दोस्त भी थे, તે જગ્યાએ મારા મિત્રો પણ હતા. हम बारी बारी से झूला झूल रहे थे, અમે વારાફરતી હિંચકા ખાતા હતા. उसके बाद स्वाध्याय. स्वाध्याय में प्रश्नों के उत्तर दीजिए. पहला सवाल है, पहला सवाल, लड़का अम्मा को क्या लगाने को कहता है? छोकरो होय छे एनी माता ने शू लगावानुं कहे छे? उसका जवाब आएगा, लड़का अम्मा को झूला लगाने को कहता है. એટલે કે છોકરો માતાને, અમ્મા એટલે કે માતા, છોકરો માતાને હિંચકો લગાવવાનું કહે છે. दूसरा सवाल, लड़का किसे छूने की बात करता है? छोकरो कोने अडवानी बात करे छे हिंचका पर बेसीने? उसका जवाब आएगा, लड़का आसमान को छूने की बात करता है. छोकरो आकाश ने अडवानी बात करे छे. तीसरा सवाल, झूला कौन झूल रहा है? हिंचको कोण झूली रह्यो छे? એટલે કે હિંચકો કોણ ખાઈ રહ્યું છે?
उसका जवाब आएगा झूला बच्चे झूल रहे हैं। हिंचको छे ते बाळको हिंचका खाई रह्या छे, हिंचका पर बेसीने। उसके बाद सूचना के अनुसार अभिनय कीजिए, એટલે લખવાનું તમારે નથી। પ્રશ્ન 3 છે કાવ્ય પંક્તિ, કવિતામાંથી જોઈને તમારે પૂર્ણ કરવાની છે। કઈ છે તો પહેલી જ, अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा, इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को छू लूंगा। આટલી 4 લાઈન છે તે તમારે લખવાની છે। એના પછી પ્રશ્ન 4 છે ખાલી જગ્યા। કૌંસમાં ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, બેમાંથી ગમે તેને સાચો। નંબર 1, मैं खेल खेल रहा हूँ। પહેલામાં શું આવશે? रहा हूँ એટલે કે હું રમત રમી રહ્યો છું। दूसरी, हम पाठशाला जा रहे हैं। શું આવશે? રહે હે એટલે કે અમે બધા સ્કૂલમાં જઈ રહ્યા છીએ। यह हाथी है, इसकी सूंड लंबी है। जवाब क्या आएगा? इसकी। नंबर 4, खाली जगह कौवा है એટલે કે वह આવશે। वह कौवा है, उसका रंग काला है એટલે કે આ કાગડો છે તેનો રંગ કાળો છે। वह છે તો તે કાગડો છે તેનો રંગ કાળો છે। नंबर 5, ये तितलियाँ है એટલે કે આ પતંગિયાઓ છે। इनके पंख रंग बेरंगी है, તેમની પાંખો रंग बेरंगी છે। वे लड़के हैं, તે છોકરાઓ છે। उनके बस्ते लाल रंग के है એટલે કે તેમના થેલા છે તે લાલ રંગના છે। સારું વિદ્યાર્થી મિત્રો, નોટબુકની અંદર ફક્ત અને ફક્ત અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબ મેં બોર્ડ ઉપર લખાય છે એટલું લખવાનું છે। કવિતા અને શબ્દાર્થ એના સિવાય બીજું કંઈ લખવાનું નથી। સારું, ત્યારે નોટબુકની અંદર સારા અક્ષરથી તમે બધા લખજો। નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।